દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગત રોજ એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારના સવાર વડોદરાના ખિલજી પરિવારના 4 સભ્યના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ વડોદરાના સાજિદભાઈ ખીચી, રેહાન અજગર ખીચી, ઇલિયાસ ઇકબાલ ખીચી, ઇશાક ઇકબાલ ખીચી તથા રઉફ અમીન ખીચી પરિવારના 5 સભ્યો ગત શનિવારના સાંજના આશરે 5 વાગ્યાના સુમારે તેમના પરિજનનું અવસાન થયેલ હોય વડોદરાથી 800 કિલોમીટર દૂર રાજસ્થાનના સિકર ખાતે બેસણા માટે જવા નીકળ્યા હતા. બેસણાની વિધિ પૂર્ણ થતાં ત્યાં 2 કલાક રોકાઈ તેઓનું કામ પૂર્ણ થતાં વડોદરા આવવા પરત ફર્યા હતા. વડોદરા પરત ફરતા હતા તે દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મારફતે તેઓ વડોદરા આવતા હોય કાલોલ પાસે એકાએક સ્ટીયરિંગ પરથી કાર ચાલકે કાબુ ગુમાવતા રોડની એક બાજુમાં લગાવેલ રેલિંગ સાથે કાર ભટકાયા બાદ કાર ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ત્યારબાદ અન્ય એક ઈસમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જઈ વેળાએ એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયું હતું. અકાળે અવસાનના સમાચાર મળતા વડોદરામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં કાલોલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.